નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો લોકધારા ન્યૂઝ ચેનલ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા આવેદનપત્ર આપવામાં આવ્યું। મહિલા સમન્વય પાટણ જિલ્લો તેમજ ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખા દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું। તાજેતરમાં સરકારશ્રી દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવતા કેટલાક લોકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે। તેમના વિરોધને વખોડવા આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા મહિલા સમન્વય દ્વારા મહિલાઓ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ વિરોધને વખોડતા અને ગીતાના અભ્યાસક્રમમાં આવકારતા સરકારને અભિનંદન પાઠવ્યા હતા। ત્યારે આ જ બાબતે ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખા દ્વારા પણ કલેક્ટર કચેરીએ ચીટનીશ્રીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, શક્તિ, ભક્તિ અને કર્મયોગના સિદ્ધાંતો સૂચવે છે। અદાલતોમાં પણ ગીતાના સોગંદ લેવાય છે। ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ પોતાના સામાયિકોમાં ગીતાના શ્લોકને ટાંકીને આધાર લઈને સત્ય સ્થાપના, સત્યાગ્રહ, અસમાનતા અને અસ્પૃશ્યતાનો છેદ ઉડાડવામાં આવ્યો છે। ત્યારે તેનો વિરોધ વ્યાજબી નથી, જે વખોડવા લાયક છે। આ પ્રસંગે મહિલા સમન્વયના મધુબેન સેનમાં, નિયતિબેન ખમાર, નીતાબેન પ્રજાપતિ, જોશનાબેન પટેલ તેમજ ભારત વિકાસ પરિષદ સિદ્ધ હેમ શાખાના પ્રમુખ ભાર્ગવભાઈ, નરેન્દ્રભાઈ, નિરંજનભાઈ, જયેશભાઈ, ઘનશ્યામભાઈ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માતૃશક્તિ સમન્વય દ્વારા ભગવદ્ ગીતાનો જે વિરોધ થઈ રહ્યો છે એના માટે થઈ અને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમે સૌએ જે ભગવદ્ ગીતાનો વિરોધ કરી રહ્યા છે આ તત્વોના સામે સખત શબ્દોમાં એમને વખોડી નાખીએ છીએ અને ગુજરાત સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ભગવદ્ ગીતાનો આપણા પાઠ્યપુસ્તકમાં 6 થી 12માં સમાવેશ કરવામાં આવ્યો છે। ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ, જ્ઞાતિ કે જાતિના મૂલ્યો આધારિત નથી, એ તો જીવનના મૂલ્યો શીખવે છે અને આપણા બાળકોને જો ભવિષ્યમાં આપણે સાચા સંસ્કાર અને સારા નાગરિક બનાવવા હોય તો આપણા ભગવદ્ ગીતાનું જ્ઞાન બાળકોને હોવું જ જોઈએ। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એમના સામયિકોમાં અસમાનતા, સત્યાગ્રહ એ જેવા એમણે પણ આ ગીતાના પાઠમાંથી એનો સમાવેશ કર્યો છે। એટલે ગીતા એ આપણા સમાજ માટે ખૂબ મૂલ્યવાન ગ્રંથ છે। એને અત્યારે હાલ આપણે જોઈએ છે કોર્ટોમાં પણ ભગવદ્ ગીતાના ઉપર હાથ રાખીને સોગંદ લેવડાવવામાં આવે છે। આમ ભગવદ્ ગીતા એ ન્યાય અને કર્તવ્ય પાલનનું આપણને પાઠ શીખવે છે। એટલે આપણે બધાએ આ જે ગીતાના ભગવદ્ ગીતાનો જે લોકો વિરોધ કરી રહ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ।